બધો આધાર તમારા અભિગમ ઉપર છે. જીતો દુનિયા તમારા અભિગમથી. મહાન ચિંતક અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એસ રાધાકૃષ્ણ જ્યારે અમેરિકાની પહેલી મુલાકાતે ગયા હતા ત્યારે જ્હોન એફ કેનેડી અમેરિકાના પ્રમુખ હતા. રાધાકૃષ્ણ જ્યારે વોશિંગ્ટન પહોંચ્યા ત્યારે હવામાન તોફાની હતું તથા ભયંકર વરસાદ પડવા માંડ્યો હતો. ભારતના રાષ્ટ્રપતિ પ્લેનમાંથી ઉતર્યા ત્યારે જોરદાર વરસાદ ચાલુ હતો. જો કે અમેરિકાના પ્રમુખે ખૂબ ઉષ્માભર્યું હસ્તધૂનન કરતાં કહ્યું કે આપના આગમન ટાણે જ હવામાન આટલું ખરાબ થઈ ગયું છે. તે બદલ હું ખૂબ જ દિલગીર છું. ચિંતક અને મુત્સદી એવા રાધાકૃષ્ણને સ્મિત વેરતા કહ્યું, વિપરીત સંજોગોને તો આપણે બદલી ના શકીએ, પરંતુ તેના તરફનો આપણો અભિગમ જરૂર બદલી શકીએ. અમારે ત્યાં એને અમી છાંટણા કહે છે. થોડા વર્ષો પહેલાંની વાત છે. મને દિલ્હીમાં દૂરદર્શનના સ્ટુડિયો જોવાનું નિમંત્રણ મળ્યું હતું. અહીં મને એક અદ્ભુત માણસ મળ્યો હતો. અકસ્માતમાં તેણે પોતાના બંને હાથો ગુમાવી દીધા હતા, પરંતુ તેનો અભિગમ હકારાત્મક હતો. તેણે તેના પગોને એવી રીતે તૈયાર કર્યા કે તે પ્રેસમાં કમ્પોઝનું કામ કરી શકતો હતો. મુખ ઉપર સ્મિત અને હૃદયમાં આનંદ સાથે તેણે કહ્યું કે હું મહિને 500 રૂપિયા કમાઉં છું. હું કોઈના ઉપર બોજારૂપ નથી. પુણેમાં મને એક બીજો માણસ પણ મળ્યો જે કમરથી નીચે સાવ અપંગ હતો. મેં તેને પૂછ્યું, શું થયું હતું ભાઈ તને? તેણે જવાબ વાળ્યો, કંઈ નહીં, હું આ રીતે જ જન્મ પામ્યો હતો. મેં વળી જાણવા માંગ્યું કે મિત્ર, શું હું જાણી શકું કે તારી સંભાળ કોણ લે છે? મારી માં અને એથી વધારે ભગવાન, તેણે જવાબ આપ્યો. પણ તમને હરવા ફરવાની મુશ્કેલી તો પડતી જ હશે ને? મેં ફરી જાણવા માંગ્યું. મારા આ સવાલના જવાબમાં તેણે જે કહ્યું તે કોઈને પણ અચંબામાં નાખી દે તેમ હતું. તમને પાંખો નથી તો તમને કોઈ અસુવિધા કે મુશ્કેલી થાય છે? તેણે મને પૂછ્યું અને ફરીથી ઉમેરીને કહ્યું, શું તમે તમારી જાતે ઉડી શકો અને વિમાનની રાહ જોવાની ન હોય એ તમને વધુ ગમે ને? અને ફરીથી પછી ઉમેર્યું, જીવન ખુદ એક ટેવ છે. જો તમે ફરિયાદ કરવા બેસશો તો ફરિયાદનો પણ પાર નહીં રહે. મુખ્ય વાત આપણા અભિગમની છે. જો આ વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.